बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગારોહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો છે। આજે 19મો કડવો સાંભળશો। 18મા કડવામાં તમે સાંભળ્યું કે કળિયુગે એના અવગુણ કયા। ધર્મરાજે ભીમને મારવાનું કહ્યું ત્યારે કળિયુગ કહે છે મારા ગુણ સાંભળી લો। કળિયુગ પહેલો ગુણ કહે છે કે હે ધર્મરાજ, સતયુગ, દ્વાપર ને ત્રેતા યુગો એ 3 યુગમાં ખૂબ પુણ્ય કરે તો તણખલા જેટલું ગણાશે અને મારા વારામાં 1 રૂપિયો દાન કરશે તો 1000 ગણું લખાશે, 1 લાખ દાન કરશે તો 1 કરોડ ગણું લખાશે, અને 1 કરોડ દાન કરશે તો 100 અબજ જેટલું લખાશે। મારા વારામાં જો કોઈ સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર માનીને પોતાના પતિની સેવા કરશે તો એને મોક્ષ મળશે, ભલે એ ભગવાનને નહીં ભજે તો એ તરી જશે। મારા વારામાં કોઈ 4 મહિના નીતિ નિયમ ઉપર સદાચાર ઉપર રહીને જો ધર્મ ધ્યાન કરશે, પૂજા અર્ચના કરશે તો એનો મોક્ષ થઈ જશે। એમ કળિયુગે વાત કરીને તમે સાંભળીને પછી કળિયુગે કહ્યું કે જાઓ, ધન્ય છે સતીના સંતાન, તમને ભગવાન પ્રસન્ન છે, તમને કોઈ વિઘ્ન નહીં આવે, ભલે તમે સીધાઓ હિમાલય। કળિયુગે માન આપ્યું ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે 19મો કડવું આગળ સાંભળો। જય મુનિ ઋષિ એણી પેરે બોલ્યા કે સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો હિમાલયનો મહિમા। કળીએ માન અતિશય આપ્યું ને બોલ્યા યુધિષ્ઠિર એમ, હવે એને છૂટો રે મૂકો રે બળિયા ભેમ। આપણને શું લાગે રે વળગે ને જે એના મતમાં જાશે, કુબુદ્ધિ એવા પ્રાણીની જાશે ત્યારે થાશે। નહીં ડગે ને સ્થિર મન રાખે ને તેને નહીં ડાઘ લાગે, લંપટ વૃત્તિ કરે તેનું સત્ય જસ ઘણું ભાગે। ઋષિ જયમુનિ કહે છે જન્મેજય રાજા, હવે હિમાલયનો મહિમા સાંભળો। કળિયુગે અતિશય માન આપ્યું ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હે ભીમ ભાઈ, મારા બળિયા ભાઈ, એને છૂટો મૂકી દો। આપણે શું લાગે વળગે, જે એની મતિમાં જાશે એવા પ્રાણીની કુબુદ્ધિ થશે। ની ડગે ને સ્થિર મન રાખશે, એને ડાઘો લાગશે નહીં, લંપટ વૃત્તિ કરશે, એનું સત્ય બધું જતું રહેશે। આપણે એસી કરવી ઉપાધિને પંથે પળો મારા વીર, તવ વૃકોંદરે મૂકી દીધો ને ચાલ્યા પાધરા તીર। હરિનું સ્મરણ કરતા રે કરતા પધારે પંથે પળાય, હરિનું સ્મરણ કરતા રે કરતા પાધરે પંથ પળાય। 5 પુરુષ ને 6 નારી હિમાલય લગભગ થાય। એવામાં એક સરોવર આવ્યો ને નિર્મળ જળ લહેરી,
પાણી પીવા પાંડવ બેઠા ને ઊંચા વનકુળ પહેરી એવામાં થઈ છે વાઘ ગરજના ને જેમ ગાજે બારે મેઘ તેવો ગાજતો દોડતો આવ્યો વાઘ વાયુ ના વેગ દેખીને ભય પામ્યો રે ભૂપતિ હવે આવરદા ખૂટ્યો તબ ભીમે હિંમત આપીને ક્રોધ ભરેલો ઉઠ્યો આપણે શા માટે ઉપાધિ કરવી પાદરા રસ્તે ચાલો ત્યારે ભીમે કળિયુગને મૂકી દીધો અને પાદરા રસ્તે ચાલ્યા છે હરિનું સ્મરણ કરતા કરતા પાંડવો માર્ગે જાય છે 5 પુરુષને છઠ્ઠી નારી લગભગ હિમાલયની જોડ આવ્યા છે એવામાં એક સરોવર આવ્યું છે એની ઉપર જળ લહેરીઓ લે છે નિર્મળ થયેલું જળ છે અંદર પાણી પીવા માટે પાંડવો એમને ઊંચા વનકુળ પહેરવા છે અને બેઠા છે પાણી પીવા માટે એવામાં જ વાઘની ગર્જના થઈ જેમ બારે મેઘ ગાજે એવો ગાજતો દોડતો વાઘ આવ્યો છે વાયુ વેગે દેખીને ધર્મરાજ ભય પામ્યા છે કે હવે આવરદા ખૂટી ગઈ ત્યારે વૃકોંદર ભીમે હિંમત આપી અને ક્રોધ ભરેલો ભીમ ઉઠ્યો છે કચ્છ ભીડાવી મનડો ચીડાવીને વાઘના સન્મુખ ચાલ્યો જરાય ન ડર્યો ને હુંકારો કર્યો ઝડપી વાઘને ઝાલ્યો ઝડપી ઝાલ્યો ને બગલામાં ઘાલ્યો ને પછી પૂંછ પકડી કાઢ્યો મસ્તક ઉપર ફેરવીને એને પથરાય ઉપર પસાડ્યો તેવો વાઘનો દેહ તજીને થયો ગંધર્વ રૂપ તે દેખીને તો વિસ્મય પામ્યા છે કુંતીના નંદન ભૂપ બે હાથ જોડીને ગંધર્વ ઉભો ને પૂછી વૃકોંદરે વાત વાઘ ટળીને આ દેહ પામ્યો ને કુણ તારી મૂળ જાત ગંધર્વ કહે કે સૂત સતી ના હું સ્વર્ગ નો વાસી એક વેળા તો આવ્યો એવની મમ બુદ્ધિ થઈ રાશી દુર્વાસા ઋષિ તપ કરતા તાને તેની કને હું આવ્યો ઋષિને બીવડાવવાની માટે દેહ વાઘનો બનાવ્યો ઋષિજી ત્યારે ઓળખી ગયા ને ક્રોધે ભરાયા નેત્ર યુઘાડીને કરડી આંખે મુજને દીધો શ્રાપ કચ્છ ભીડાવી મનમાં ચીડ ચડાવીને વાઘની સામે ચાલ્યો છે ભીમ બિલકુલ ડર્યો નહીં હોકારો કરી ઝડપથી વાઘને પકડ્યો છે
ઝડપીને બગલમાં ઘાલીને દબાયો ને પછી પૂંછડું પકડીને બહાર કાઢીને મસ્તક ઉપર ફેરવીને એક મોટો પથ્થર હતો એની ઉપર પસાડ્યો. એવો વાઘનો દેહ તજીને ગંધર્વ રૂપ બની ગયો. એ દેખીને બધા પાંડવો વિસ્મય પામ્યા. બે હાથ જોડીને ગંધર્વ ઉભો. વૃકોંદર ભીમે વાત પૂછી છે કે તું કોણ છે? ગંધર્વ કહે છે કે હે સુત સતીના, હે કુંતી પુત્રો, હું સ્વર્ગનો રહેવાસી છું, ગંધર્વ છું. એક વેળા ધરતીમાં આવ્યો તો મારી બુદ્ધિ વશ થઈ દુર્વાસા ઋષિ તપ કરતા હતા એમની જોડે હું આવ્યો અને ઋષિને બીવડાવવા માટે હું વાઘ બન્યો. ઋષિ ત્યારે મને ઓળખી ગયા અને ક્રોધે ભરાયા. આંખ ઉગાડીને કરડી આંખે મને શ્રાપ આપ્યો ઋષિએ. કયું જાવા ઘને વાઘ જરે જે ત્યારે હું નમી પડ્યો. ઓ ઋષિ શ્રાપ સીધ જ દીધો શું વાઘ રૂપે નડ્યો. શ્રાપ મારા નો અનુગ્રહ કરો મારા મા બાપ. ભૂલ્યો ચૂક્યો ને જખ મારી ટાળો ગરીબ નો શ્રાપ. એટલે ઋષિને દયા આવીને હાલતો આ દેહ મળશે. પણ વાયુના પુત્ર ભીમને હાથે વાઘનો દેહ તારો ટળશે. એટલે ગંધર્વ એમ જ બોલ્યો કે મળે વાયુ સુત ક્યારે. ઋષિ કહે હિમાલય જાશે ને પાંડવ મળશે ત્યારે. એવી વાણી કહી હતી ઋષિ એને માટે રહ્યો છું અહીં. વટે માર ગુજણ પીએ છે આ સરોવરની મહી. હું જાણું કે ભીમ મળે તો પામું પૂર્વનો દેહ. તેથી જેને ને તેને રે પકડું છું, કાર્ય કરું છું એ. ઘણે દિવસે તમે પધાર્યા ને ત્યારે આ દેહ આવી. અતિ ઉપકાર માન્યો તમારો અંતર ઉલટ લાવી. ઈશ્વર જય જય કરશે તમારી ને પામશો પ્રભુના ચરણા. પાપ ટળીને તમારું પુણ્ય વધજો ને થજો હરિને શરણા. એમ કહી અંતર ધ્યાન થયો ને ગયો સ્વર્ગ સદન. ઇન્દ્ર ને જઈને ચરણે રે લાગ્યો ને ઇન્દ્ર નું હરખ્યું મન. ઋષિએ મને શ્રાપ આપ્યો. કઈડી આંખે કે જા તું વાઘનો વાઘ રહેજે. હું ઋષિને નમી પડ્યો. ઋષિ કેમ શા માટે શ્રાપ આપો? હું તમને કયા નડ્યો છું? મારા શ્રાપનો અનુગ્રહ કરો મારા મા બાપ. હું ભૂલ્યો ચૂક્યો જખ મારી ગયો. આ ગરીબનો શ્રાપ ટાળો. ત્યારે દુર્વાસા ઋષિને દયા આવી. કહ્યું કે હાલ તો તને વાઘનો જ દેહ મળશે, પણ જ્યારે વાયુપુત્ર ભીમ એ ભીમના હાથે તારો વાઘનો આ દેહ ટળી જશે. એટલે ગંધર્વ બોલ્યો કે ભીમ ક્યારે મળશે? ત્યારે ઋષિ કહે છે કે હિમાલય જ્યારે પાંડવો જશે ત્યારે તને મળશે. એવી વાણી મને ઋષિએ કહી હતી, માટે અહીં વાટ જોઈને રહ્યો છું. વટે માર્ગું જે જળ પીએ છે આ સરોવરમાં. હું જાણું કે ભીમ મળે તો પૂર્વનો દેહ પામો, એટલે એમને બધાને નડું છું.
પણ ઘણે દિવસે તમે પધાર્યા ત્યારે હવે દેહ મળ્યો છે, અતિ ઉપકાર માન્યો હું તમારો. ઈશ્વર ભગવાન તમારી જય જયકાર કરશે ને તમે ભગવાનના ચરણ પામશો, તમારા બધા પાપ ટળી જશે ને પુણ્ય વધજો તમારું અને હરિને શરણે થજો. એમ કહી અને ગંધર્વ અંતર ધ્યાન થયો, સ્વર્ગે ગયો છે, જઈને ઇન્દ્રદેવને ચરણે લાગ્યો. ઇન્દ્રદેવનું પણ મન હરખ્યું છે. આવ ભાઈ ભલે તું રે આવ્યો ને આ દેહ સાથી મળ્યો, ગંધર્વ કહે હિમાલય જાતા ભેગો ભીમ બળ્યો. ગંધર્વ કહે હિમાલય જાતા પાંડવ ભેગો ભીમસેન બળ્યો. એ અડવાથી આ દેહ જ પામ્યો ને નહીં તો શૂન્ય મુન્ય, તેથી સાથે વલકલ પહેરીને જાય છે તમારો અર્જુન. છે મહા દુખી નથી રે સુખી ને પામે છે ઘણી કષ્ટી, મારા રે દિલમાં ઉપજી દયા દેખી ન શકાયું દ્રષ્ટિ. એટલે બોલ્યા ઇન્દ્ર રાજા ચાલો ને સર્વે દેવ, અર્જુન ને અહીં લાવીએ તેડી જરૂર આવશે. એવી આપી આજ્ઞા કે ઉઠ્યા 33 કરોડ, પુષ્પ તણાવી માનમાં બેસીને ચાલ્યા છે જોડા જોડ. ઉતરી આવ્યા યવની ના વિશે ને જોઈ હિમાલય પંથ, પાંડવને જાતા ત્યાં દીઠાને માર્ગ રોક્યો અત્યંત. ઇન્દ્રદેવ કહે છે કે આવ ભાઈ તું ભલે આવ્યો, પણ આ દેહ તને શાંતિ મળ્યો. ગંધર્વ કહે છે કે પાંડવો હિમાલય જાય છે ને એમના ભેગો ભીમસેન બળ્યો પણ છે ને એના અડવાથી આ દેહ પામ્યો, અને એની સાથે વલકલ વસ્તુઓ પહેરીને તમારો અર્જુન પણ જાય છે. મહા દુખી છે, સુખી છે નહીં, ઘણી કષ્ટી પામે છે, મારા દિલમાં દયા ઉપજી દેખી શકાયું નથી. એટલે ઇન્દ્રદેવ કહે છે કે બધા દેવ ચાલો, અર્જુનને અહીં આપણે તેડી લાવીએ ને એ જરૂર આવશે. એવી આજ્ઞા આપી કે 33 કરોડ દેવ પુષ્પોના વિમાનમાં બેસીને જોડાજોડ ચાલ્યા છે. ધરતી ઉપર ઉતરી આવ્યા, જ્યાં હિમાલયના માર્ગે પાંડવોને જાતા જોયા ત્યાં આવીને માર્ગ રોક્યો છે. પાંડવો દૂર હાથ જોડી ઉભા ને ઉભો છે અર્જુન ભૂપ, એટલે નરને ઇન્દ્રે પૂછ્યું કે કેમ ધર્યું આ રૂપ. પાંડવો હાથ જોડીને વલકલ પહેરીને ઉભા છે. ઇન્દ્રદેવે અર્જુનને પૂછ્યું કે તે આ રૂપ કેમ ધર્યું? સા દુઃખમાં તો ડૂલી ગયો છું રે મારા બાળ, શરીરે નથી વસ્ત્ર કેવા ઘા એવું શું આવ્યું આળ. કોણે ઘર બાર સિનવીર લીધું ને કોણે લીધું રાજપાટ, રાજવંશી નો વેશ મૂકીને કેમ કર્યો આ ઠાઠ. અર્જુનજી કહે પિતાજી મારા કોઈએ કઈ નથી લીધું, કૂડો કળયુગ બેસવાથી જાણી જોઈ ત્યાગ કીધું.
અવની ના વિશે રાજ કળી નું રે બેઠું જાણ્યું મારા તાત એના રાજમાં રહેવું ન ઘટે માટે મૂકી આવાત એટલે બોલ્યા ઇન્દર રાજા કે અવની માં કળિયુગ આવ્યો તો તારે આવવું હતું રે સ્વર્ગે કોણે આ પંથ બતાવ્યો પાંડવો વનકુળ પહેરીને હાથ જોડીને ઉભા છે ઇન્દ્રદેવે અર્જુનને પૂછ્યું કે આ રૂપ કેમ ધર્યો શું દુઃખમાં તું ડૂલી ગયો મારા દીકરા તારા શરીરે વસ્ત્ર વાઘા પહેરવા નથી ને એવો શું આળ આવ્યો કોણે તારા ગરબાર છીનવી લીધા રાજપાટ છીનવી લીધું રાજવંશીનો વેશ મૂકીને ત્યાં ઠાઠ કેમ કર્યો અર્જુનજી કહે છે કે મારા પિતા કોઈએ કઈ લીધું નથી કુડીયો કળિયુગ આ ધરતી ઉપર બેઠો છે જાણી જોઈને ત્યાગ કર્યો છે ધરતી વિશે કળિયુગનું રાજ બેઠું જાણ્યું એટલે એના રાજમાં હવે રહેવું ન ઘટે માટે અમે વનકુળ પહેરી અને આ હિમાલય ગળવાનો માર્ગ પકડ્યો છે એટલે ઇન્દ્રદેવ કહે છે કે ધરતીમાં કળિયુગ આવ્યો તો તારે તો સ્વર્ગે આવી જવું તું તને કોણે આ માર્ગ બતાવ્યો આ પંથ કોણે બતાવ્યો રે મારા તન વ્યાસ વલ્લભ વાણી વદે સુણજો શ્રોતાજન આગળની કથા 20મા કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ